જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. નાયા ધોયા કંઈ સી નહીં, 9 વાગી ગયા છે. સવારનું બધું કામ પતાવી દીધું છે. ગાયોનું, નીણ પોળાનું જમી લીધું છે. જો અત્યારે આ વાઇડનું કામકાજ ચાલુ છે. મસ્ત વાઇડ કરી નાખી છે અને એટલા લાકડા કાઢશે. તો અત્યારે આ કામકાજ ચાલુ છે આપણે. અને જો લીંબોળીઓ આવી ગઈ છે, ટપ ટપ પડવા માંડી છે પતરા ઉપર. મસ્ત લીંબોળીઓ પાકી પાકી. ચોમાસું આવી ગયું. વાતાવરણની વાત કરવી તો કાલે તો બહુ ઉકળાટ ને ગરમી હતી. અને આજ જો આજ મસ્ત વાતાવરણ છે. પવન એકદમ મસ્ત વાય છે. અત્યારે થોડોક તડકો નીકળ્યો છે. હમણાં ક્યારનું વાદળ ચડ્યું છે, એમ થયું હતું વરસાદ આવશે, પણ આવ્યો કંઈ નહીં વરસાદ. ખોટે ખોટા આપણને દોડાયા, બધું હમું નમું કરાયું. પણ પવન એકદમ છે મસ્ત. જો મસ્ત વાતાવરણ છે. પવન તો જો તમે લીમડા જુઓ. થયું હતું વરસાદ આવશે, આપણે બધી તૈયારી કરી નાખી. બ્લોક થોડોક મોડો ચાલુ કરી, પહેલાં બધું કામ કરી નાખ્યું, તૈયારી કરી નાખી. પણ વરસાદ જતો રહ્યો, બધું તૈયારી કરી નાખી. તાર ગાયું પલ્લે ને બધું આડું દઈ દીધું, કાપીને મૂકી દીધી. એકદમ મસ્ત આડું દઈ દીધું છે. ઢોર હવે એકેય ન આવે. આ બાવળ કાપી નાખ્યો છે આપણે. મસ્ત કરી નાખ્યું બધું. હવે ચોમાસું બેસી ગયું. જો મસ્ત કાપીને બાવળ એક નાનો બાવળ ઉપર રાખ્યો, બાકી બધા કાપી નાખ્યા છે. નાનું દઈ દીધું, વાઇડ કરી નાખી આજ કમ્પ્લીટ. આ ગાયને 9 મહિના અને ઉપર 20 દિવસ થઈ ગયા છે. હજી આ ગાય વિયાણી નથી. શું લાગે, આજ વિયા છે? એકદમ મસ્ત ખાઈ લીધું છે. બધા કામ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આ વ્લોગને અહીંયા જ વધાવી. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો.